ચાર્જના નામે ખુલ્લી લૂંટ અને લૂંટના નામે ખુલ્લેઆમ મનમાની કરી રહ્યા છે અમદાવાદમાં કોન્ટ્રાક્ટરો. અલ્યા ભાઈ, અત્યારે અમદાવાદમાં પાર્કિંગ કરવું એટલે આ બેલ મુજે માર જેવું નહીં, પણ આ કોન્ટ્રાક્ટર મારું ખિસ્સું કાપ જેવું થઈ ગયું છે. મ્યુનિસિપાલિટીના અલગ અલગ પાર્કિંગ પ્લોટોમાં પાર્કિંગ ચાર્જ 10 મિનિટથી 1 કલાકનો મિનિમમ 5ના બદલે 30 રૂપિયા એટલે કે 6 થી 12 કલાકનો વસૂલાય છે. બોર્ડ પર ભલે સરકારે દેશી હિસાબ પ્રમાણે 5 રૂપિયા લખ્યા હોય, પણ આ ભાઈઓનો પોતાનો જ અલાયદો રોકેટ સાયન્સ વાળો ટેક્સ હોય છે. ખુલ્લા સાંઢની માફક જાણે ઉઘરાણી કરતા આવા તત્વોને કોઈનો શું કાયદાનો પણ ડર નથી. એટલે જ અમદાવાદના પાર્કિંગ ઝોન હવે પે એન્ડ પાર્ક નથી રહ્યા, પણ સાચે જ પે એન્ડ પસ્તાવો ઝોન બની ગયા છે. લ્યો ભાઈ, હવે દુનિયામાં નવા રોગોની એન્ટ્રી થઈ ગઈ છે. પહેલા માણસને શરદી ખાંસી થતી, હવે લોકોને લાઇક્સ પોક્સ અને ફોલોઅર્સ ડેન્ગ્યુ થાય છે. એક રિપોર્ટ મુજબ 5 વર્ષમાં સોશિયલ મીડિયાના વળગણવાળા દર્દીઓમાં સીધો 650% બમ્પર વધારો થયો છે. બિચારો જીવતે જીવ માણસ એ વાતથી ડિપ્રેશનમાં આવી જાય છે કે મોઢા પર 10 નવા ફિલ્ટર લગાવીને રીલ મૂકી તોય કેમ ખાલી 17 જ લાઇક્સ આવી. લોકો સવારે ઉઠીને ભગવાનના દર્શન પછી કરે છે, પહેલા તે ચેક કરે છે કે રાત્રે મૂકેલા સ્ટેટસમાં કોઈ હાર્ટ વાળું ઇમોજી મોકલ્યું કે નહીં. જો ફોલોઅર્સ ઘટવા માંડે તો માણસને એવો આઘાત લાગે જાણે એની જમીન કોઈએ પોતાના નામે કરાવી લીધી હોય. હોસ્પિટલોમાં પણ હવે એવા સીન જોવા મળશે જ્યાં ડોક્ટર દર્દીની નાડી તપાસીને કહેશે તમારો ઓક્સિજન તો બરાબર છે ભાઈ, પણ પ્રોફાઇલ પર વ્યૂઝ બહુ ઓછા છે. તાત્કાલિક 2 ટાઈમ #ટ્રેન્ડિંગ વાપરો અને દિવસમાં 3 વાર કોમેન્ટના રિપ્લાય આપો, નહીંતર ડિપ્રેશન વધી જશે. ખરેખર ડિજિટલ દુનિયાના ચક્કરમાં માણસ પોતે જ રિયલ લાઈફમાં રમકડું બનીને રહી ગયો છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન તો બહુ ભારે પડ્યું. હાલ તો ચર્ચામાં ડિમોલેશન કરતાં વધારે તેનો ખર્ચો છે. નથી સાચું લાગતું ને તો સાંભળો. 2.5 થી 3 કરોડ રૂપિયા ખાવા પીવામાં અને બીજા અન્ય ખર્ચામાં ખર્ચાયા. આ તો એવું થયું કે 12 આનાની મુરગીને 9 આનાનો મસાલો. ખાવાનું બિલ 27 લાખ, પાણીનું બિલ 23 લાખ, વિડીયોનું બિલ 27.75 લાખ, મંડપ અને લાઇટિંગના બિલ મળીને 11 લાખ. બોલો, આટલું સાંભળતા જ હૃદય ધબકારો ચૂકે કે નહીં? આપણને એમ થાય કે રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન થયું કે કોઈ શાહી લગ્ન પ્રસંગ યોજાયો હતો. સાચું પૂછો તો જે ઘર તૂટ્યા એના માલિકોને આટલું દુઃખ નહીં થયું હોય જેટલું આ બિલ જોઈને ટેક્સ ભરતી જનતાને ધક્કો લાગ્યો છે. આને ડિમોલેશન ન કહેવાય ભાઈ, આને તો સરકારી પૈસે ઉજવાયેલો તોડફોડ મહોત્સવ કહેવાય. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા મોટા બિલ્ડિંગો અને હાઈફાઈ સ્કૂલોવાળા મહાનગરો પાછળ રહી ગયા અને ભાવનગર દેશના ટોપ 10માં 7મા નંબરે સિંહની જેમ બેસી ગયું. હવે પહેલા સ્માર્ટ સિટી વાળા મોં છુપાવતા ફરશે કે લાખો રૂપિયાની ફી ભરી તોય ભાવનગર વાળા ગાંઠિયાના જોરે આગળ નીકળી ગયા. વાત એમ છે કે દેશના શિક્ષણના રિયાલિટી ચેકમાં ભાવનગરને 600માંથી 334નો સ્કોર લાવીને બતાવી દીધું. ગુજરાતમાં પ્રથમ ક્રમે નવસારી છે, તેનો સ્કોર છે 345. આમાં કટાક્ષ કે મજાક નથી કરવી, પણ હા એ વાત ચોક્કસ કે જેટલી મોટી ડિબાંગો ફેંકો છો બસ એટલું જ ઊંચું સ્તર શિક્ષણનું લાવી બતાવો. ટૂંકમાં પહેલા કંઈક કરો પછી મોજ પડે એવું બોલજો. ચલો ત્યારે આવજો.